વધુ એક વખત ઘોઘા હજીરા રોરો ફેરી મારફત દારૂના જથ્થાની હેરફેર પકડાઈ। હજીરા પોલીસની સતર્કતાની વધુ એક ઉત્કૃષ્ટ કામગીરી। હજીરા પોલીસે ટ્રકમાં દારૂની હેરફેર કરનાર ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આલ. પરમારના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહેલ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોલને ચોક્કસ બાતમી મળી હતી કે સુરત તરફથી આવતા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો રોરો ફેરી મારફત હજીરાથી ઘોઘા તરફ જઈ રહ્યો છે। જેના આધારે હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા હજીરા રોરો ફેરી ટર્મિનસ ખાતે રેડ કરવામાં આવેલ, જ્યાં ટ્રકમાં અન્ય માલ સામાનની સાથે છુપી રીતે મૂકવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિતના મુદ્દામાલ સાથે મૂળ ગોંડલના રહેવાસી 2 ઇસમોની ધરપકડ થઈ હતી। આ અગાઉ પણ ઘોઘા હજીરા રોરો ફેરી મારફત દારૂની હેરાફેરી થતી હોવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે હજીરા પોલીસની સતર્કતાથી વધુ એક વખત માદક પદાર્થની હેરફેર અટકી હતી।